દયાળુ શ્રીહરિ કે પીબેકને, તારો રક્ષક જ તને મારવા આવ્યો ને, હે તારો જ છે ને, તે જ બોલાવ્યો ને, મેં થોડો બોલાવ્યો કાળ ભૈરવને કે લે હવે મને આવે નહીં કે તું આના થકી બચાવો, બોલાવ્યો તે કે લ્યો મારવામાં શું વાંક મહારાજ કે ઈ કે તારા જ બધા જંતર મંતર વાળા દેવતા તને જ મારી મારીને હેરાન કરે છે, સમજ કાંઈક હવે તો સમજ. મહારાજે દ્રષ્ટિ કરી એટલે કાળ ભૈરવ તો ભાગી ગયો. મહારાજ કે તારું જીવન મારા હાથમાં છે હો, હા તું એમ ન માનતો કે હું આમ સુખેથી જીવી શકું છું, ક્યારનો મરી ગયો હોત જો મેં તારા ઉપર દયા ન કરી હોત તો, પણ તને લાજ આવતી નથી. હાથ જોડીને પીબે કહેવા લાગ્યો કે મને શરણે લ્યો અને તમે જ મારા એક રક્ષક છો, તમે જેમ કહો એમ કરું, મારા અપરાધ અપાર અપરાધ માફ કરો પ્રભુ હો, અપાર ગુના કરેલા છે, મારા સમાન કોઈ પાપી નથી પ્રભુ, અનેક ગુના કર્યા, માફ કરો માફ કરો, અધમને હવે પદ આપો, મને બહુ ધિકાર છે, ભણી ગણીને ભૂત સાધ્યા બધા, આખી જિંદગીમાં અનંત દુષ્કર્મો કર્યા, અનેકને હેરાન કરેલા હશે, અનેકને પાપી, અનેકને દુઃખી કર્યા હશે મેં, સારા માણસોને પણ. ગીતા અને ભાગવતને હું કલ્પિત કહેતો એનું મને પાપ લાગ્યું આજે હો, બચાવો મને. અને હવે મારો ઉદ્ધાર કરો. વારંવાર શ્રીહરિને પગે લાગ્યો છે. ત્યારે શ્રીહરિ તેના દોષ નહીં જોતા એને શરણે લીધો અને પ્રથમ જેવો શુદ્ધ કર્યો. પહેલા શુદ્ધ જ હતો આમ તો, પણ વામ માર્ગીનો સંગ થઈ ગયો ને એને કારણે આટલો બધો આગળ વધી ગયો વામ માર્ગમાં. અને વામ માર્ગના અનેક પુસ્તકો એને ભેળા કર્યા હતા. મહારાજ કે તારા બધા પુસ્તક છે ને બધા લઈ આવ્યા કરે, પુસ્તક મંગાવ્યા એની પાસે અને બાકસ લેતો હજી ભેગો કે એક. અને મહારાજ એને હાથે દિવાળી દેવડાવ્યો વામ માર્ગના બધા બહુ ભયંકર શાસ્ત્રો, વિધિમય ભોગ ભોગવાના, પાપ, અધર્મ, વ્યભિચાર, દારૂમાંસનું ભક્ષણ, એવી જ વાતો, બીજી વાતો ની એની અંદર. સંવાદ ભલે શંકર પાર્વતીનો, પણ વાતો ભયંકર. એવા પાપી શાસ્ત્રો રચેલા શાસ્ત્રો મહારાજ એની પાસે હળગાવ્યા બધા. અને ગીતા ભાગવતને માનવા વાળો બનાવ્યો, ભગવાનની ભક્તિની વિશે મહાન નિષ્ઠાવાન બનાવ્યો શ્રીહરિ. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, આવો પ્રતાપ જોઈને પૂર્વાસી લોકો તો ઘણા બધા શ્રીહરિને શરણે થયા. દેશ પ્રદેશના મનુષ્યો પણ પીબેકનો પરાજય સાંભળીને નિર્ભય થઈ ગયા. ત્રાસ તો ઘણાને હતો એનો, આખો પ્રદેશ નિર્ભય બની ગયો. એક પીબેકના ત્રાસ થકી બચી ગયા લોકો. શ્રીહરિ 1 મહિનો સુધી ત્યાં કને રોકાણા અને લોકોની આગળ સુંદર ઉપદેશની વાતો કરેલી છે. પછી મહારાજ બધા સિદ્ધોને કીધું કે હવે અમારે અહીંયાથી જાવું છે, એકલા જાવું છે, તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે. સિદ્ધોને ભાવ તો જબરો જાગ્યો હતો. મહારાજને મૂકવાની ઈચ્છા નહોતી, પણ મહારાજની આજ્ઞાથી સિદ્ધો ચાલતા થયેલા છે. પણ શ્રીહરિનો પ્રતાપ, શ્રીહરિના યશનું ગાન હંમેશા કરતા રહેતા હો. અને વ્યસન માત્રથી દૂર રહી અને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ બાંધેલી નહીં. આખી જિંદગી ભગવાનનું સ્મરણ કર્યું. એ બધા સિદ્ધો મહારાજ ભેળા હતા તે. અને શ્રી કૃષ્ણ મંત્ર મહારાજે બતાવેલો હતો, એ આપ્યો તો મંત્ર, એનો એ હંમેશા જાપ કરતા હતા. એ બધા સિદ્ધો પોતાની રીતે દેશમાં ફરવા લાગ્યા અને શ્રીહરિએ નવલખાનો માર્ગ લીધો જ. મહારાજ આગળ ચાલ્યા. પણ મહારાજમાં લોકોને ભાવ બહુ હતો ને, હજારો મનુષ્યો મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા. લો ત્યાંના બધા માણસો. શ્રીહરિ ઉભા રહ્યા, માણસોને દેખીને બધાને શાંત પમાડ્યા, પાછા વાળ્યા કે અમે એવા ભયંકર પ્રદેશમાં જાશું, તમે નહીં હાલી શકો, પાછા વળો. પાછા વાળ્યા લોકોને આશ્વાસન આપીને. અને શ્રીહરિ ત્યાંથી નવલખાનો માર્ગ લીધેલો છે. જેમ માછલું પાણીના પૂરમાં સામે પૂર હાલે અને મજા આવે, એમ શ્રીહરિ વનમાં જતા જતા જેમ ભયંકર પ્રદેશ આવે, ઘોર જંગલ આવે, હિંસક પ્રાણીઓના ભયંકર અવાજ થતા હોય, ભૂતના ભડકા થતા હોય, આકાશમાં ભયંકર વીજળીના ધડાકા થતા હોય, એમાં મહારાજને મજા આવે. ગર્જનાઓ થતી હોય ને જેમ ભયંકર વાતાવરણ, મનમાં મજા આવે. લો આપણું તો ક્યાંક જીવ બુઝાઈ જાય. અમે પેલા પુલાશ્રમ ગયા હતા ને,
જાતા તો જેમ તેમ પ્લેન મળી ગયું, વર્તે પછી પ્લેન મળ્યું નહીં કે અઠવાડિયું સુધી નહીં આવે, એટલાથી ક્યાં રહેવું. પછી પગે ઉપડ્યા પૂજાના પોટલા ખંધોલે ચડાવીને. તે હાજે આવે ને હાજે આમ ભયંકર પ્રદેશ આવી ગયો. એક બાજુ ભયંકર નદી, બીજી બાજુ પહાડ, કેટલાક પહાડ તૂટી પણ પડેલા ત્યાં કને. અને ત્યાં જવાનું આમ ગામ આવતું નથી. અને મહારાજનું સ્મરણ થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક જુવાની હતો, બહુ રંગીલો હતો, સમજા ને, પણ ભગવાનનું ભજન થાય એટલે ખરેખરું તહીં ખબર પડે કે આપણે કેવો ડર લાગે અને ભયંકર વાતાવરણમાં કેવું પ્રભુનું ભજન થાય. જિંદગીમાં અનુભવ થયો જ ન હોય તો ક્યાંથી ખબર પડે. પણ મહારાજને તો જેમ ભયંકર પ્રદેશ ને એમ મજા આવે, આમ નીડરપણે ચાલે ત્યાંથી હરિસ્મરણ કરતા કરતા. નવલખા પર્વત ઉપર જવું એ બહુ ભયાનક બાબત છે, ના જઈ શકાય, કોઈ પણ હિસાબે ત્યાં જઈ શકાય નહીં. ચારે બાજુ 12 ગાઉ સુધી મહાવિકટ વન્યમાં. નવલખો પર્વત 12 ગાઉનું ભયંકર જંગલ, હિંસક પ્રાણીઓ વસે અંદર. ફરતા ગામડાઓમાં રાજાએ ચોકી ગોઠવેલી કે અજાણતા પણ માણસ કોઈક અંદર પ્રવેશ કરી જાય નહીં, જાય તો પાછો ના આવે, એવું ભયંકર જંગલ. ઈ ઝાડીમાં કોઈને જવા દે નહીં. ઝાડીનો પ્રદેશ હતો 12 ગાઉ સુધીનો. મહારાજને રોક્યા છે, કોઈ જવા દેતા નથી. પછી મહારાજ કે આપને જાવું છે, પણ કેમ જાવું? ગાયોના ટોળા ચરતા હતા ને, એના વચ્ચેથી મહારાજ નીકળી ગયા. ગાયોમાંથી ઘૂસી ઘૂસીને જંગલમાં બેસી ગયા. હો, ગાયો ચરતી હોય ને એમાંથી મહારાજ અંદર ગયા છે. જંગલમાં ગયા, અઘોરીઓ મળ્યા. એ અઘોરી માણસને મારીને ખાઈ જાય. આમ માણસ જ હોય પણ અઘોરી કહેવાય એને. શમશાનમાં મળતા મળતા હોય એને ખબર પડે ને તો એ આવે, સરિયા રાખે લાંબા લાંબા, એ અડધું બળેલું મળદું એને માહિતી કાઢીને ભાગી જાય. તમારા હાથમાં ના આવે, પછી ક્યાંય ગુફામાં ઘૂસી જાય. પેલા રહેતા આપણી ખારી નદીમાં પેલા કોઈક એવા રહેતા હો, અગ્નિ સંસ્કાર થતો હોય, રાત્રે જો આવીને જો ઉપાડી ગયા તો તમારું કાંઈ જોર ના હાલે, બળતા મળદાને ઉપાડી જાય. આવા ગોરીઓ મહારાજને ફરી વળ્યા, ઘેરી વળ્યા ચારે બાજુથી. શ્રીહરિ બીના નહીં જરા, મહારાજ એમને છાનામાના હાલ્યા જ ગયા. પોષ મહિનાની પૂનમની રાત હતી, ચંદ્રનું અંજવાળું છે. શ્રીહરિ પર્વત ઉપર ચઢવા લાગ્યા. ઠેર ઠેર ધૂણીઓ ધોખે છે. 9 લાખ સિદ્ધો ત્યાં બેઠા છે. કેટલાક એવા સિદ્ધો છે કે પૃથ્વી ઉપર હાથ ખોડી આસન ઉપર અને બસ આમ ધ્યાન લગાવીને બેઠા હોય, બોલે નહીં, કાંઈ જુએ નહીં, કાંઈ નહીં. દિવસે ધૂણી કે સિદ્ધો કાંઈ ન દેખાય ને બધું રાતે જ દેખાય બધું. આ મહારાજે એકાઈ પર્વતની આશ્ચર્ય કળા જોઈ. શ્રીહરિ આગળ વધ્યા, સિદ્ધોને દર્શન દીધા. કેટલાક સિદ્ધોને શ્રીહરિ બોલાવ્યા, પણ સિદ્ધો બોલતા નતા, એવા કેટલાક હતા હો, આંખો બંધ કરીને બેઠા હોય, બોલે નહીં. મારા ખબર નથી આ ભગવાન આવ્યા છે એમ. શ્રીહરિ આગળ ચાલ્યા. જ્યારે ધ્યાન ધરીને જોયું કે આ બધા આશ્ચર્ય સેના છે, કે સિદ્ધો એ બધા બેઠા હોય ને ધૂણીઓ ધકતી હોય ને રાત્રિનો પ્રદેશ, ત્યાં મૂર્તિમાની પર્વત આવ્યો, મહારાજના ચરણમાં વંદન કર્યા. મહારાજ એને પૂછ્યું કે આ બધું શું છે? પર્વત મૂર્તિમાન શ્રીહરિને કહે છે, પ્રભુ મને પાવન કરવા જ આપ પધાર્યા છો. બીજા ઘણા બધા સિદ્ધો મૂર્તિમાન પણ છે, એ બધા સિદ્ધો હતા. ઓલા બધા બીજા સિદ્ધ હતા, બોલ્યા નહીં. ગુફામાં રહેનાર કેટલાક સિદ્ધો હતા, એ મહારાજની પાસે આવ્યા છે, પ્રભુના દર્શન કર્યા, ફળફૂલ લઈ આવ્યા, શ્રીહરિને જમાડ્યા છે. શ્રીહરિએ ગિરિને પૂછ્યું કે તમારી માયા કડી સકાણી નહીં, કે આ બધું શું છે? રાત્રિએ દેખાય ને દિવસે ન દેખાય, એ સિદ્ધો બધા કોણ છે? ગિરી કહે છે, પ્રભુ આપ તો બધું જાણો છો, પણ આ વિશ્વમાં જેટલા પર્વતો છે ને એ બધા પર્વતોમાં હું પૂજ્ય છું, શ્રેષ્ઠ પર્વત. 9 લાખ સિદ્ધો રહે છે અહીંયા કને, અને એ સિદ્ધોના આશ્રમનો જ આ બધો પ્રતાપ છે. વેંથ વેંથના બધા ગોળ ગોળ કુંડ છે, ગજ ગજ ઊંડા છે. દિવસે એમાં પાણી વહે છે એ કુંડોમાં, અને રાત્રે અગ્નિ પ્રગટ થાય, અને સિદ્ધો પણ કુંડમાંથી જ નીકળેલો પાછા, અને ત્યાં તપ કરતા હોય, રાતના બેઠા હોય, પાછા કુંડમાં જ અદૃશ્ય થઈ જાય. આવું બધું છે. અને ગુફાઓમાં જે સિદ્ધ રહે છે ને એ જુદા છે કે આના કરતા.
અને સિદ્ધ વિના અહીંયા કોઈ આવી શકતું નથી. તમે આવ્યા એ જ સમર્થની વાત છે. તમે સમર્થ છો, ઈશ્વર છો, નહીતર અહીંયા કોઈ ના આવે. શ્રીહરિ બધા સિદ્ધોને ત્યાં ભેડા કર્યા. ઓલા બોલતા નતા ને એને કીધું બોલાવો, આમ મરી જશે તપ કરી કરીને, કાંઈ વર્ષે નહીં કે હો, અમે તમારા બધાના કામ કરવા આવ્યા છે. એ બધા સિદ્ધો ભેડા થયા. કાંઈ નહીં, હઠ યોગી યોગ સાધતા હતા. હૃદયમાં પરમાત્માનું સ્મરણ નતું, એને મૂર્તિ મળી નથી. હઠ યોગ, બસ આમ યોગી કરીને બેઠેલા, યોગ સાધીને. મહારાજ બધાને બેસાડીને યોગાભ્યાસ પૂછ્યું, અને યોગાભ્યાસમાં જે કચાસતા હતી ને એની મહારાજે ટાળી છે. અને વાત કરી કે ગમે એટલો યોગ સાધો, કાંઈ નહીં વળે, ભગવાનનું સ્મરણ કરો. કે ભગવાનની મૂર્તિ, સાકાર મૂર્તિ છે ને, એનું અખંડ ધ્યાન કરવું એ યોગાભ્યાસનું ફળ છે. આત્મદર્શી યોગી હોય કે દેહદર્શી ભોગી હોય, પરંતુ સત્સંગ વિના અજ્ઞાન કોઈ દી નથી ટળતું. તપ કરી કરીને આમને એમ શું કરશો? પ્રાપ્તિ શું? કેને પામવાનું? લક્ષ્ય તો કાંઈ છે નહીં, બસ તપ કર્યા કરવાનું. લાખો વર્ષો થઈ ગયા તપ કરો છો મહારાજ કે આમ. હવે ભગવાનની આરાધના કરો, ભગવાનની ઉપાસના કરો. મોક્ષ પણ લોકો અનેક પ્રકારના માંડે છે, પણ બધા મોક્ષ વિઘ્ન રૂપ છે મહારાજ કે. મોક્ષ બધા કેવા છે? નાના ખાડામાંથી નીકળીને મોટા ખાડામાં પડવા જેવા છે. મોક્ષમાં કાંઈ માલ નથી. ખાડામાંથી નીકળીને મોટા કૂવામાં પડવા જેવું કહેવાય. થોડું જીવવું એ નાનો ખાડો, અને આ યોગ સાધી કરીને શરીરમાંથી કાળને જીવને લઈ ન જવા દેવો મોટો ખાડો કે મહારાજ કે. લ્યો મોટો કૂવો કે. રતાડાના યોગી હતા ને, એ તો જો કે મહારાજના દર્શન કરવા સારું પોતે શરીર ટકાવ્યો હતો. નહીતર અષ્ટાંગ યોગની સાધના કરી હોય, એની પાસે એવી સામર્થ્ય છે. આયુષ ખૂટ્યું હોય ને કાળ લેવા આવે ને તો કાળને ના પાડી દે, લકાઈ ગયા શરીરમાં. આ શરીરમાં એવા ઠેકાણા છે હંતાવાના કે કાળ આવીને પકડવા આવે જીવને તો ન પકડી શકે. એ બ્રહ્મરંધ્ર એવી જગ્યા છે માથામાં. જીવ ત્યાં ભાગી જાય અને હંતાઈ જાય તો આખા શરીરમાં ગોતી ગોતીને કાળ થાકીને પાછો હાલ્યો જાય. છે જ નહીં જીવ કે લ્યો, પછી પાછો ઉતર્યા અને મને હાલવા. આ શરીરમાં ઓછું નથી, માલ ઘણો ભર્યો છે મેં, બધી સુવિધાઓ છે, પણ સાધનાઓ કરવી પડે બધી. મહારાજ કે સત્સંગ વિના આવું નહીં સમજાય. હરિસ્મરણમાં સ્નેહ થાય એ જ સાચો મોક્ષ છે. બીજા બધા મોક્ષ છે ખાડામાં પડવા જેવા છે. તપ કરો છો, આ બધું આટલું બધું કયા ફળને અધિક માનીને કરો છો? કયો શું પ્રાપ્ત કરવાનું છે તપમાં? ફળના ઉદ્દેશ વિના મહારાજ કે કોઈ યત્ન કરતું નથી. તમે કયો તો ખરા, શું આશા છે તમને? મહારાજ કે અમે પણ જન્મ લીધો છે ને ઘરમાં રહ્યા ને હવે ઘરનો ત્યાગ કર્યો, વિકટ વનમાં ફરીએ છીએ. બધામાં કાંઈક ઉદ્દેશ તો છે અમને, પણ અમથાના હેરાન થતા નથી કે અમે. કાંઈક ઉદ્દેશ તો હશે ને. તમારો શું ઉદ્દેશ છે? ત્યારે સિદ્ધો બોલ્યા કે પ્રભુ, હઠ યોગ વિના અમારો કોઈ ઉદ્દેશ નથી હો. કાંઈ નહીં, આ દેહને અમર રાખવો એ અમારો સિદ્ધાંત છે. બસ મરવું નહીં એ અમારો સિદ્ધાંત છે. બીજું કાંઈ અમને ખબર જ નથી કે હો આ દેહ છે ને એને એમ રાખો. તો મહારાજ કે દેહમાં શું માલ છે? કિંમત શું? દેહને રાખવામાં વળવાનું શું છે? અને દેહમાં કઈ વસ્તુ સારી છે? ચમારના કુંડ જેવો આ દેહ છે, એમાં શું માલ છે? એ દેહને ટકાવવા માટે તમે આટલી કઠિન યોગ સાધનાઓ કરો છો, આટલું ધ્યાન કરો છો, ખાલી દેહ ટકે એટલા માટે. મહારાજે બધા યોગીઓને દેહાધ્યાસ છોડાવ્યો. દેહને પડતો મૂકો, પરમાત્માનું સ્મરણ કરો, આત્મા સુધી પહોંચો. અને આત્માની વિશે પરમાત્મા બેઠા છે. મહારાજ સરસ મજાની મૂર્તિનું વર્ણન બતાવ્યું. ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું ધ્યાન કરો. બીજા પણ 9 લાખ યોગીઓને પણ શ્રીહરિ જ્ઞાન આપી અને બધાને મોક્ષ ભાગી કર્યા હો. એટલા માટે પ્રભુ પધાર્યા હતા. બિચારાને રસ્તો નતો મળ્યો. લ્યો એમ કહેવાય છે સુખદેવજીનો જન્મ થયો ને એના ભેગા બધા જન્મેલા અને નિરોગી બધા વૈરાગી બની ગયેલા સંસારમાંથી. સુખદેવજી હિમાલયની ગુફામાં ગયા હતા, એને પાછા ભાગવતનો યોગ થયો, પણ આ બધા એમને રહી ગયા હતા બિચારાઓ. બસ મરવું નહીં, લો એના માટે મંડ્યા પડ્યા હતા, બીજું કાંઈ નહીં. અને હાચે મરતા નતા, લાખો વર્ષો થઈ ગયા હતા. લ્યો મહારાજ કે દેહને ટકાવો માલ નથી, ભગવાનનું સ્મરણ કરો. સાકાર મૂર્તિની ઉપાસના શ્રીજી મહારાજે બધાને આપી છે. પછી તો રાતે દેખાતા બંધ થઈ ગયા. ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. આમ તો
સાધના જબરી હતી ને, ભગવાનમાં મહારાજે ભગવાનની મૂર્તિ આપી તો ચિત્ત ચોંટી ગયું ને મોક્ષ થઈ ગયો ને નીકળી ગયા ત્યાંથી તરત જ. કોઈ રિયાની રાતે દેખાતા જ બંધ થઈ ગયા. લો આ બધા વર્ષોથી જે દેખાતા ને થઈ ગયું બંધ, બધું મોક્ષ થઈ ગયો બધાનો. આવી રીતે શ્રીહરિ બધાને મોક્ષ ભાગી કરેલા છે. બધાના કામ કરી શ્રીહરિ નવલખા પર્વતથી ઉતરી અને ઉત્તર દિશામાં પ્રભુ ચાલ્યા છે. દૂર દૂર એક રામકોટ સ્ફટિક મણીનો આખો આમ ઉત્તર દિશામાં આમ ઝગમગે છે. હો, અદભુત કોઈક શોભા છે. મારે ત્યાં જવાનો નિર્ણય કર્યો છે, એ બાજુ તરફ વળ્યા, પણ લોકોએ ના પાડી કે કોઈ સાધુ જતા નથી ત્યાં કને. હો, સંત કોઈ ભૂલે પણ ત્યાં ન જાય. મહારાજ કે પણ મને જાવું છે. તો કે પણ બ્રહ્મચારી લોકોને ત્યાં પૂજા બહુ થાય, લોકો ઘરે ઘરે જમાડે કે હો, સન્માન કરે, પૂજા કરે, અને બહુ પૂજા થાય તો યોગીનું પતન થાય, કે એ હકીકત વાત છે. મહારાજ કે તો એમને જાઉં. લ્યો તો જાઓ માણસો. કે વળી આગળ થોડાક વધ્યા ને મહારાજ, ત્યાં મોટા મોટા સંતો મળ્યા, સાધુ મળ્યા. સંતો કે ક્યાં જાઓ? તો કહું સામે દેખાય, ન જવાય. કે મહારાજ કે સંતો ના પાડે છે એટલે કાંઈ નહીં. હોંશ બહુ હતી મહારાજને, જાવું જ તું સમજા, પણ સંતો ના પાડીને એટલે માંડી વાળ્યો. લ્યો બતાવે મહારાજ, ક્યારેક આપણે જતા હોય ને એવું હોય તો સંતો ના પાડે તો વારી નાખવું, એમ મનને બેસારી દેવું, કાંઈ નહીં હાલો. રામકોટને દૂરથી શ્રીહરિને કે દેખી લો, અહીંયાથી જોઈ લો, બસ ત્યાં જવા જેવું નથી, ત્યાં જવું એ સારું નથી. ભલે મહારાજ, કાંઈ નહીં હાલો. વળ્યા પાછા. ત્યાંથી પ્રભુ બાળવા કુંડે આવેલા છે. 3 દિવસ ત્યાં રોકાણા. ત્યાં એક કુંડમાં અગ્નિ નીકળે, પાણી નીકળે અને હવા પણ નીકળે. હો, આશ્ચર્ય જોયું મહારાજ. 3 દિવસ ત્યાં રોકાઈને પ્રભુ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. માર્ગમાં અનેક લોકોના કામ કરતા કરતા ગંગા સિંધુના સંગમે શ્રીહરિ પહોંચ્યા. હો, કલકત્તા સંગમમાં સ્નાન કરેલું છે. 3 દિવસ ત્યાં રોકાણા. લોકોને ખૂબ આનંદ આપેલો છે શ્રીહરિ. પછી વાણમાં બેસી સમુદ્રની ખાડી ઉતરીને કપિલાશ્રમમાં પ્રભુ પધાર્યા છે. હાય, સમુદ્રથી ઘેરાયેલો આ કપિલાશ્રમ, કપિલ ભગવાન ત્યાં કને રહે છે. મહારાજ ત્યાં પધાર્યા. કપિલ ભગવાનને પણ બહુ આનંદ થયો. 2 જણા. હો, આમ 1 મહિનો આવે, પણ આમાં તો એમ આવે છે 2 મહિના સુધી મહારાજ ત્યાં કને રોકાણા કપિલાશ્રમમાં. ખૂબ જ્ઞાન ચર્ચાઓ કરી કપિલ ભગવાનની સાથે. કપિલ ભગવાનની મૂર્તિ છે, પણ કપિલ ભગવાન પ્રગટ થઈ ગયા. મહારાજને કે મને ખૂબ આનંદ થયો, આવી જ્ઞાન ચર્ચા કરનારો આજ દિવસ સુધી કોઈ આવ્યો નથી અહીંયા કને. મહારાજ કે પણ કોણ નવરો છે આવે? કે લ્યો 2 મહિના સુધી રહી કરીને એ જ્ઞાન ચર્ચાઓ જબરજસ્ત કરી. પૂજારી હતો ને કપિલાશ્રમના મંદિરનો પૂજારી, એને પણ બહુ મજા આવી ગયો. શ્રીહરિને દેખીને લોકોને એમ થાતું કે આ સ્વયં મૂર્તિમાન કપિલ દેવ હોય છે ને એમ લાગે છે. મહારાજ તપસ્યા પણ એવી કરતા હતા ત્યાં કને. ઘણા બધા સિદ્ધો આવ્યા, પરંતુ આવા સિદ્ધો કોઈ નથી જોયા કે જેને જોઈને ચિત્ત વૃત્તિ ચોંટી જ જાય એમાં. લ્યો દરેક લોકો કહેવા લાગ્યા આપણા ધન્યભાગ છે કે આવા સિદ્ધના દર્શન થયા. શ્રીહરિની પૂજા કરતા, મેવા મીઠાઈ લઈ આવતા. પૂજારી દરરોજ પૂજા કરવા આવતા, એને પણ સારો ભાવ. મહારાજની પૂજા કર્યો કપિલ ભગવાનની જોડે, શ્રીહરિને મેવા મીઠાઈ આપતા. અને પૂજારી કે મહારાજ અહીંયા જ રહી જાઓ ને, મજા બહુ આવે, તમે છો ને બહુ મજા આવે. કે હો, તમારા ઉપર કપિલ દેવ પણ બહુ રાજી છે, પ્રસન્ન છે. કે હો, અને તમારી સેવામાં હું સદા હાજર જ રહું છું ને હાજર રહીશ, કે તમે અહીંયા રહો. અને કપિલ દેવ મહાભારે સિદ્ધ છે, બહુ નરનારી જનોને ખેંચી ખેંચની એક અને લાવે છે. હો, કપિલ ભગવાન ક્યાંય ને ક્યાંયથી ખેંચી લાવે. એમાં તમે આવ્યા ત્યારથી તો બહુ ભીડ જામી છે. લ્યો ખબર નહીં શું થયું, બહુ લોકો આવે છે પ્રભુ તમે અહીંયા રોકાણા ત્યારથી. સાકરના અને ઘીના સીધા પણ લોકો અપાર લાવે છે. અમે ઘણા દિવસથી રહીએ છીએ, પણ આવો ભાવ તો ક્યારેય દીઠો નથી. તમે તો માત્ર ફળ ફૂલ જમો છો, કામ અમારું થઈ જાય બધું. પૂજારી કે હો, અમારી આવક વધી ગઈ, અમે કમાઈ પડ્યા 2 મહિનામાં. કે લ્યો તમે આવ્યા તેથી અમે ઘણું બધું ધન કમાણા છીએ, વસ્ત્રનો તો પાર નથી રહ્યો અમારી પાસે, માટે રહી જાઓ. મહારાજ એમ ન રહેવાય, મારે તમારો સ્વાર્થ સાધો, અમે થોડા રહીએ અહીંયા કને. કે લ્યો મહારાજ ત્યાંથી ચાલવાની તૈયારી કરી. બસ વંદન કર્યા કપિલ ભગવાનને, સમુદ્રમાં સ્નાન કર્યું. પ્રભુ ત્યાંથી આગળ વધેલા છે. લોકો ઉદાસ થઈ ગયા. હો,
મહારાજ વાણમાં બેસી અને ખાડી ઉતર્યા છે. ત્યાંથી પ્રભુ આગળ ચાલતા ચાલતા જગન્નાથપુરી જવું છે મહારાજને. ભુવનેશ્વર પ્રભુ પધાર્યા છે. ભુવનેશ્વર મહાદેવના દર્શન કર્યા. શંકર પ્રગટ થયા ત્યાં કને. શંકર ભગવાન કે પ્રભુ બીજી યાત્રા હમણાં ટૂંકા આવીને સીધા જગન્નાથપુરીમાં જાઓ. મહારાજ કે કાં? તો ત્યાં કને મેળ પડી જાય એમ છે કે શેનો પણ? અરે બહુ રાક્ષસો ભેળા થયા છે, સુરો, તમે જાઓ તો કાંઈક થાય, ત્યાં બહુ ત્રાસ મચાવી દીધેલો છે. મહારાજ કે હારું લ્યો, ત્યાં જાશું સીધા. મહાદેવના દર્શન કરી 3 દિવસ પ્રભુ ત્યાંથી રોકાઈ આગળ ચાલતા જનકપુર ગયા. રસ્તામાં જ આવે જનકપુર. રસ્તામાં ક્યાં? છેક જગન્નાથપુરીમાં. મહારાજ સીધા પેલા ત્યાં ગયેલા છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર મહારાજ ત્યાં કને પોતાનો ઉતારો ગોઠવ્યો. પછી જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા ગયેલા છે. પૂર્વ મુખે મોટા શિખરવાળું જગન્નાથ ભગવાનનું પથ્થરનું એ મંદિર છે અને મંદિરની વચ્ચે ગરુડ સ્તંભ છે. બહાર નહીં, મંદિરના મંડપમાં જ ગરુડ સ્તંભની આમ ઉત્તર દિશામાં મહારાજ બેસી અને ભગવાનના દર્શન કરતા અને ત્યાં મંત્ર જાપ કરતા અને ઘણો ટાઈમ સુધી પ્રભુ ત્યાં રોકાતા. ભાગવતની કથા વંચાતી મંદિરમાં તો મહારાજ ત્યાં બેસીને સાંભળતા. જો જગન્નાથપુરીમાં જાઓ તો ગરુડ સ્તંભ નીચે દર્શન કરવાનું ભૂલતા નહીં. બહુ પ્રસાદીનો છે ગરુડ સ્તંભ. એમ ને એમ છે, આમાં લખ્યું મહારાજ ત્યાં બેસતા ને પ્રભુના દર્શન કરતા, કથા સાંભળતા. નાની ઉંમરના વર્ણીને આવી સ્થિતિવાળા જોઈને પૂજારી લોકોને બહુ આનંદ થયો. આવા બ્રહ્મચારી કોઈ આવ્યા નથી. જગન્નાથજીના પ્રસાદનો થાળ એકવાર મહારાજને આપતા. મહારાજને કે જમો અહીંયા આવજો કે તમે પ્રસાદ આપશું, અને મહારાજ જમી લેતા. 6 મહિના સુધી મહારાજ રહ્યા હો. એ સમુદ્રમાં સ્નાન કરે. એક મોટો દરવાજો હતો, ત્યાંથી વટાતા. એક વડ હતો, એના નીચે શ્રીહરિ બેસતા. ચંદન સરોવર ઉપર પ્રભુ યોગ ક્રિયા કરતા. લોકોને મોટા જોગી જાણીને અત્યંત પ્રેમ થયો શ્રીહરિમાં. લોકો કહેવા લાગ્યા કે આ વર્ણી તો ભગવાન જેવા છે. મહારાજની પાસે લોકો બેસવા આવતા. મનના ઘાટ બધા બંધ થઈ જાય અને અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય. આશ્ચર્ય થાતું. બુદ્ધિશાળી રાજા પણ ત્યાં કને આવેલો છે. શ્રીહરિને દંડવત પ્રણામ કરીને રાજા બેઠો. રાજા કે પ્રભુ આ ભૂમિના ધન ભાગ છે, અમારા ઘરે પ્રભુ તમે આવ્યા. સદાય આ મંદિર છે ને પોતાનું જાણીને અહીંયા રહેવા કૃપા કરો. તમારા જેવા સમર્થ કોઈ યોગી અહીંયા કને આવ્યા નથી. તમે રોકાઈ જાઓ કે બસ અહીંયા કને જ. અને વર્ષોથી હું દેવ સેવા કરું છું. આજે મારી દેવ સેવા ફળી તમારા દર્શન થયા. લ્યો, જગન્નાથ ભગવાનની હું પૂજા કરાવું છું. આજે મારી સેવા ફળી છે. રાજાની વિનંતી સાંભળીને શ્રીહરિ કે અમે 4 ધામમાં ફરવાનો નિયમ લીધો છે, એટલે એક ઠેકાણે બેસી તો નહીં જ રહીએ. 6 મહિના ને 6 દિવસ થઈ ગયા. હવે અહીંયાથી જવાનો વિચાર છે. રાજા કે આવતીકાલે રથયાત્રા છે અને રથયાત્રાનો બહુ મોટો ઉત્સવ થાય કે લ્યો, એમાં તો તમને રોકાવું જ પડે. પછી જાવું તો વિચારજો, પણ આવતીકાલ સુધી તો રોકાઈ જાઓ. અને તમે જો સાથે હો ને તો અમને ઉત્સવમાં બહુ રંગ જામે. રાજા કે હો, હે હાથી ને ઘોડા ને પાલખીઓ રથ ને જાત જાતના વાહન શણગારીને લાવીશ કે તમને જે ફાવે એના ઉપર બેસજો કે લ્યો, તમને બેસાડવા છે વાહન ઉપર. પણ મહારાજ જુઓ તો ખરા, બહુ મજાનો ઉત્સવ થશે. એ લોકો બધા આમ હાથેથી રથ તાણે હો, હાથેથી બધા માણસો બધા. રાજા પણ ભેગા હોય, રાંઢવા બાંધે લાંબા લાંબા. રાજા કે તમારી રુચિ હોય પ્રમાણે દાસ જાણીને અમારી સેવા સ્વીકારજો, અને તમારી દ્રષ્ટિથી બધા જીવનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે આટલા બધા માણસો આવે ને તમે ઉપર બેઠા હો, દર્શન કરશે, બધાનું કલ્યાણ થશે ને. મહારાજ કે તો રોકાવું પડશે હો, જવાય નહીં. ઘણા જીવો અમારા દર્શન કરે તો બીજાનું જન્માંતરે પણ કલ્યાણ થાય. રાજા કહે છે પ્રભુ છો તો તમે નાના બાળ દિશો છો, પણ આખા બ્રહ્માંડને શોભાડો એવા તમારામાં ગુણ છે અને એવા તમે સમર્થ છો. છતાં જોગી થઈને ઉઘાડે પગે ફરો છો ને તપ કરો છો, વનમાં એ ઠેક ઠેકાણે ફરો છો. અમને બહુ આશ્ચર્ય લાગે છે, અને જીવના હિતને માટે જ તમારું આ વિચરણ હોઈ શકે. અને આવો યોગ અમને વારે વારે મળે નહીં. રાજા મહારાજનો શિષ્ય થયો. મહારાજ એને કૃષ્ણનો મંત્ર આપ્યો, ધ્યાનમાં બેસાડીને અંતર દ્રષ્ટિ કરાવી હો. એને એવું જોવામાં આવ્યું કે જગન્નાથ ભગવાન પોતે આવ્યા છે. આહો
હા, સ્વયં જગન્નાથ ભગવાન આવ્યા છે. રાજાને એવું દેખાણું જગન્નાથનો અવતાર છે. રાજા ઉઠીને તો ધ્યાનમાંથી ઉઠીને ધન્ય ધન્ય જગદાધાર કહીને મહારાજના પગમાં પડ્યા છે અને કીધું કે ત્યાં જગન્નાથ ભગવાન આપ આ એક જ છો કે. મહારાજ કે આ તો તમને બતાવ્યું, કોઈને કહેતા નહીં કે હો. સાક્ષાત ભગવાન રાજાને નિશ્ચય થઈ ગયો. જગન્નાથ ભગવાન ધ્યાનમાં જગન્નાથ ભગવાન દેખાણા અને મહારાજ દેખાણા, સેમ બે એક જ. મહારાજ કે તારા મનમાં રાખજે, કોઈને કહેજે નહીં. અને એવી દ્રઢ સમજણ રાખજો કે જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે પાછો. આપ તર્યા તો જગત તર્યું ને આપ બુડ્યા તો જગત બુડ્યું. આખા જગતની સંભાળ રાખવા કરતા આપણું હિત બગડે એમ ક્યારે પણ કરવું નહીં. સાવધાન રહીને સત્સંગ કરવો. ફૂટેલા વાસણમાં જેમ પાણી રહેતું નથી ને એમ જો સાવધાની જીવનમાંથી હટે તો સત્સંગ નીકળી જાય. એટલે બહુ સાવધાન રહેવું પડે. જો સાવધાની દૂર થાય તો સદગુણો જીવનમાંથી ક્ષય થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિ પાકા વૈદ્યની જેમ સામે જેવો માણસ એવી વાતો કરતા હો. વૈદ્યની જેમ ઔષધ કરવું હોય કેને કેવી દવા કરવી, મહારાજને બહુ સારામાં સારી આવડે. જેવું પાત્ર તેવી વાત કરે. નૃપને કિયે સતસંગ જબહી શુદ્ધ વિવેક હી આયે તબહી પાખંડી ગુરુ ભયે હે જેતા સબ દેખે મેં આયે તેતા. રાજાને સત્સંગ થયો, શ્રીહરિનો યોગ થયો, સત અસતનો વિવેક ઉદય થયો અંતરમાં અને પાખંડી ગુરુનો તેને અભાવ આવ્યો. બધા ત્યાં આગળ બધા અસુરો ભેગા થયા હતા ને, સીધું એ આપતો રાજા, બીજું કોણ આપે ને એને બીજું પૂરું કોણ કરી શકે પાછું. એક વખત સદાવ્રત આપીને બધા સીધોને રજા આપી દીધી. બસ હવે નહીં મળી જમવા. રાજા છૂટા કરી દીધા બધાને. એટલે હજારો હજાર વૈરાગ્યો બધા ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર જઈને રોકાણા. અને મહારાજ પણ ત્યાં જ રહેતા હતા. અને બીજે દિવસે રથયાત્રાનો ઉત્સવ હતો. કૃષ્ણ, બલદેવ અને સુભદ્રાજીએ ત્રણેય મૂર્તિઓ રથ ઉપર પધરાવી. રાજા અને બીજા માણસો હોય ભક્તો બધા તાણતા હતા. રાજાનું લશ્કર ખેંચે, રથ ખેંચીને જનકપુરમાં લઈ જાય. આવો બધો મોટો ઉત્સવ. શ્રીહરિને પણ એક સુંદર રથમાં બેસાડીને બહુ સન્માન કરેલું હો તેના રાજાએ. વાજતે ગાજતે બધા રથ નીકળ્યા છે બધા. મહારાજે જાત જાતના દર્શન આપ્યા છે એ હજારો માણસોને. એ ઉત્સવ 3 દિવસ સુધી જનકપુરમાં રહે જગન્નાથ ભગવાન. બધા ત્યાં રાજદ્વાર બની જાય ને આવો ઉત્સવ છે. વર્ણિ શ્રીહરિ નિત્ય ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં સ્નાન કરવા જતા. ત્યાં બધા વૈરાગ્યો બેઠેલા, શસ્ત્રબદ્ધ, બધા વ્યસનમાં અને કેફમાં બધા આંધળા થયેલા. કોઈ અભ્યાગત આવે, સંત આવે, કોઈક આવે એની પાસે મારા કામ કરાવે, ધંધો કરાવે, એવા બધા વૈરાગ્યો હતા. એક ગરીબ ધર્મનિષ્ઠ અભ્યાગત સંત, સાધુ, વૈરાગી શ્રીહરિ પાસે આવીને બહુ વિનંતી કરી કે તમે શ્રીહરિ, તમે રાજાના ગુરુ છો, હું ગરીબ છું, અભ્યાગત છું, આ બધા મને હેરાન બહુ કરે છે. હું ભગવાનની ભક્તિ કરું છું તો મને બહુ નિત્ય પજવે છે, મારી રક્ષા કરો. આપ તો ભગવાન જેવા સમર્થ છો, મોટા મોટા રાજાઓ આપને નમે છે, તમે જો ધારો ને તો મારું બધું દુઃખ દૂર થઈ જાય. આમ એક વૈરાગી શ્રીહરિને બહુ વિનંતી કરી. આ બધા વામી ને પાપી ને અધર્મી ને યંત્ર મંત્ર ભૂત પ્રેતના બધા ઉપાસકો છે, કળી યુગ જેવા પાપી છે, તમે કાંઈક એનો ઉપાય કરો. 6 મહિના થઈ ગયા તો મહારાજ હજી કાંઈ કર્યું નતું હો. કારણ કે મહારાજ સાધુ મારી નાખવાનો સંકલ્પ પણ મનમાં કરાય નહીં. ઓલ્યો એક સાધુ આવીને કે મારા જેવા ગરીબોની સહાય થાય એવું કાંઈ કરો પ્રભુ. મહારાજને વિચાર થયો કે આ લોકો બહુ ઉદ્ધત છે. રાજા પાસે શિક્ષા કરાવીએ ને તોય પાપથી હટે એવા તો નથી, તો શું કરવું હવે? આપણે તો કાંઈ ઈચ્છા કરાય નહીં, મરી જાય એવી. પણ પરસ્પર જો કંઈક રોષ ઉત્પન્ન થાય ને
વાંસના જંગલમાં જેમ વાંસ અથડાઈ અથડાઈ અને મરી જાય એમ જો કંઈક થાય તો આનો નાશ થાય, કે નહીતર નાશ થાય એમ નથી. શ્રીહરિ સંતને કહેવા લાગ્યા કે અધર્મનું ફળ છે ને દુઃખ છે, વહેલું મોડું કાંઈક થશે, એને મળ્યા વિના રહેશે નહીં. તમે ધીરજ રાખો, બધું બરાબર થઈ જશે. કે હો, તેમનું પુણ્ય ખૂટતા પાપનું ફળ હમણાં જ મળી જશે. તમે ભગવાનને સંભાળો, ભગવાનનું ભજન કરો, ધીરજ રાખો. એમ કહી અને શ્રીહરિ પોતે ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર તપ કરવા લાગી ગયા. લોકો બધા વધુ ને વધુ મહારાજને માનવા લાગ્યા. ઓલા અસુરોને કોઈ માને નહીં, પૂછે નહીં, ઓલા પેલા ભૂખે મરે. અસુરાના મનમાં એમ થયું કે આ બ્રહ્મચારી આવ્યો છે ને ત્યારથી ગડબડ થઈ છે, એના પહેલા બધું બરાબર હતું. રાજા એનો શિષ્ય થઈ ગયો એટલે આપણે કાઢી મૂક્યા કે લ્યો હવે આને કંઈક કરો. કે એટલે એક દિવસ કેટલાક અસુરો મહારાજની પાસે આવી કરીને મહારાજને ગારું દીધી જોરદારો, જેમને તેમ બોલ્યા, વચનના બાણો માર્યા. શ્રીહરિ શાંતિ રાખીને કાંઈ બોલ્યા નહીં, પણ શ્રીહરિનો અપરાધ થયો ને જેમ તેમ બોલ્યા ને એમાં જ એનામાં કાંઈક ઝઘડો થયો ને પછી એ હથિયારો લઈ લીધા ને પછી તો લડ્યા વાત જવા દો. એવા બાજ્યા ને પછી એમાં આમ લડ્યા ને એટલે મહારાજ આમ રામ રામ બોલવા લાગ્યા. એક બાજુ ખસી ગયા મહારાજ, ડુંગરા ઉપર ચડી ગયા, ટેકરા ઉપર, અને આ બાજુ યુદ્ધ જામ્યું ધમાસાણ જોરદાર. એમ કહેવાય છે 2 મહિના સુધી યુદ્ધ થયું. પહેલે દિવસે 10,000 મરાણા, પછી તો યુદ્ધ ચાલુ જ રહ્યું 24 કલાક. જે આવી અંદર હુમાતા જાય. કેટલાક સારા સિદ્ધ મહારાજ દિવસે ભાવનાવાળા હતા ને એને મહારાજ ધામમાં પહોંચાડી દીધા, બાકી બધા જમપુરીને માર્ગે. જનોને અનેક પ્રકારના દુઃખો સહન કરવા પડતા હતા. એ લોકો બધા રાજી થયા. પૃથ્વીનો ભાર ઓછો થયો અને શ્રીહરિ એટલા માટે અવતાર ધારણ કર્યો છે એ નિમિત્તને આગળ ધરી અને કોઈ દ્વારા અધર્મનો શ્રીહરિ ઉચ્છેદ કરે છે. જગન્નાથપુરીમાં આ રીતે શ્રીહરિ બધી શાંતિ કરાવી. લ્યો, અસુરો બધા ઠેકાણે થઈ ગયા. પછી મહારાજ થોડા દિવસ રહ્યા, મુમુક્ષુજનોનો ઉપદેશ આપેલો છે અને એ બધાને કીધું કે ભગવાનની ભક્તિ કરજો. આ ઉપદેશ આપી અને પછી શ્રીહરિ ત્યાંથી ચાલવાની તૈયારી કરી છે. પણ આજે નહીં, આવતીકાલે મહારાજ જગન્નાથપુરીથી આગળ વધશે. આજે પ્રભુ જગન્નાથપુરીમાં રાત્રિ રોકાય અને આપણી કથા પણ અહીંયા કને વિરામ પામે. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી નીલકંઠ વર્ણિ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.